પાડી જો બાપા ગાઈસ જો બાપા ઓરે જેનુડા દક્ષુ આ નહીં ચાલે હા પાસ મે કીધું નથી એટલે નથી વાત કરતા હું તમને શું કીધું આ નથી પણ નથી એમાં આ ગોદડા મૂકો ના આપીશ કશું ના આપીશ આ પહેલા ગોદડા મુકાય મે લઈ લઉં છું ઓટોમેટિક ચાલો ગાઈસ ફાઇનલી ગિફ્ટ અનબોક્સિંગ થઈ ગયું છે ધન ધન વાવ અમાર જેનુભાઈનું જે જોઈતું હતું એ ફેવરેટ આવી ગયું છે ગાઈસ જો ગાઈસ બંનેઓની ધમાલ જો સર્કલ બનાવ્યું છે ને સર્કલમાંથી પહેલા કોણ બહાર નીકળશે એમ જોવે છે બોલો જેનું તો ના નીકળ્યો મને એમાં સૂઈ ગયો આ તો ખબર છે ઓય ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ આજે બંને છોકરાઓ ઘરે છે સ્કૂલે નથી ગયા કેમ કે અમારા દક્ષુભાઈને ડાયરિયા થઈ ગયા છે ને જેનિશભાઈને દાઢમાં પેઇન થાય છે એટલે બંને ઘરે છે અને ઘરે રહીને તમે જોઈ શકો છો ઘરની તો બેન્ડ બજાવી દીધી છે નકરા ટોય કાઢ્યા છે નવા ઘર શિફ્ટિંગ કરવાનું છે ને તો બધું અમે થોડું પેક કરીએ છીએ તો ટોય નીકળ્યા તો બંને ભાઈઓ ટોય રમવા લાગી ગયા બોલો દક્ષુભાઈ યુ ફીલ બેટર કે નો હોસ્પિટલ જવું છે 4 વાગે જઈએ હા બેટા જેનુભાઈ તમારું પેઇન ઓકે છે ડન અને જુઓ બધા નાનપણના ટોય છે મારા જેનીસ છે ને બહુ દિમાગ ચલાવતો હતો આ બહુ જ બધું ઘર ને એવું બધું બહુ બનાવતો હતો તો ખબર નહીં અત્યારે કેમ આવો થઈ ગયો અંદર ઘર બનાવીએ ટાવર નહીં તો આને મસ્ત ઘર બનાવતો તો નાનો હતો ને ત્યારે તો મસ્ત બધું બનાવતો તો ખબર નહીં અત્યારે હારો મોબાઈલમાં જ પડ્યો રહે છે બીજું કાંઈ આવડતું નથી એસા ક્યાં બોલતા હે તું અમાર હેલ્પ કરો જેનિસ ના આમાં ભલે બેટા એ બેગ છે ને બેગમાં ભરી બેગમાં આ બધા પડી હા બીજા બધા બેગમાં ભરીને જાવ બેગા બેડરૂમ સાફ કર્યો છે સરસ મજાનું બેગમાં રમો એટલે હું સોફા બોફા સાફ કરું પછી પેલા કામવાળા બેન આવશે કચરા પોતા કરવા ચાલો મેં જેનિસને કીધું તું મસ્ત ઘર બનાવજે જ્યારે નાનો હતો ને ત્યારે બનાવતો તો એવું પણ આ ભાઈ તો જો સાપ બનાવીને આવ્યા અને હજી કચરા પોતા થયા નથી એમને મત બોલો આજે અમારા બેન નથી આવ્યા 11:30 થયા તો હજી કચરા પોતાવાળા બેન નથી આવ્યા જેનું હવે તું કચરો વાર અને જેનિસ પોતું કરે દક્ષુ પોતું કરે ઓકે ના નહીં હા કેટલો મોટો સાપ બનાવ્યો જો ગાઈસ બંનેઓની ધમાલ જો સર્કલ બનાવ્યું છે ને સર્કલમાંથી પહેલા કોણ બહાર નીકળશે એમ જોવે છે બોલો જેનું તો ના નીકળ્યો મને એમાં સૂઈ ગયો આ તો ખબર છે ઓય ગાઈસ અમારા જેનિશભાઈ લગભગ સવારે 9 વાગ્યાના આમાં છે અને સરસ મજાનું અલગ અલગ બધું બનાવ્યા જ કરે છે જો કેટલું ફાઇન બનાવે છે જેનું ના જેનું બી નથી ગયો સ્કૂલે કેમ નથી જવું દક્ષુ ના ગયો તો મારે નથી જવું ના દાડામાં દુખે છે દવાનો ડોઝ લઈ છે અને અમારા દક્ષુભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા સ્કૂલે જવા માટે બસ આ 4 મહિના માટે કેટલી મહેનત લાગી હે ને તને સૌથી મહેનત તો આમાં લાગી હા પણ એ બહુ ફાઇન બનાવ્યું છે બહુ મસ્ત પ્લેન બનાવ્યું છે મને પાક્કું ખબર છે કે તું લાવી દી બોટલ નવા હા તો મારે શોધવા પડશે સ્ટોર રૂમમાં અને મમ્મા જેટલા બી અહીંયા મેં શાક બનાવેલું ને એ બધા બસ આ 4 બનાવવામાં લાગી ગયા હા માલિકા સાચું ના હા મને ખબર છે તું 1 કલાકથી બનાવતો હતો તો કઈ નહીં ચાલો ગાઈસ આજે ભેલ બનાવવાનો પ્લાનિંગ છે તો બધો સામાન લઈ આવી છું The next day. ગાઈસ અમારા દક્ષુભાઈ ને પ્રતિક આવી ગયા છે શું લાયા દક્ષુભાઈ એની સાથે સરપ્રાઈઝ શું લાયા સરપ્રાઈઝ આ મારા માટે હા માઇનક્રાફ્ટ માઇનક્રાફ્ટ આ જેનિસા માટે સાચે જેનું માટે લાયા સાચે પ્રતિક હા જેનિસ કાલ રમતો તો પેલો મને લઈને જવાય ને યાર આ દક્ષુ કે ચલો પોગો 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 એટલે વાર લાગી હે જો આ જેનિસા રમતો તો પણ હું આવા નથી અલગ છે આવા તો કેટલા 2022 માં લીધેલા કે હા હા પછી એ તો બધા પણ એ રડશે નહીં પછી અલગ છે તો એટલે સેમ જ હશે ને પણ અલગ બનાવવા દે હેક્સાગોન ટાઈપ એને પણ બનાવશે અચ્છા તો ગાઈસ કાલે અમારા જેનિશભાઈ છે ને બહુ ફાઇન પ્લેન ને બોટ ને બધું બનાવતો હતો આ ટોયથી તો રાત્રે એના પપ્પાને એ કે પપ્પા મને નવા ટોય લઈ આપશો તો એના પપ્પાએ હા પાડી અને અત્યારે સ્કૂલેથી આવતા એના પપ્પા એની માટે ટોય લેતા બી આયા બોલો વાહ ભાઈ વાહ ક્યાં વાત હે
એ અનબોક્સિંગ કરશે તું ને. તો ગાઈસ અમારા જેનીશભાઈની ખ્વાહિશ પૂરી થઈ ગઈ છે અને દક્ષુ ને પ્રતિક એની માટે ગિફ્ટ લઈને આવ્યા છે. આવે ને એટલે આપણે એને સરપ્રાઈઝ આપીશું અને અનબોક્સિંગ કરાવીશું. કાલે બહુ જ ફાઇન બોટ પ્લેન ભગવાનનું ત્રિશૂળ બહુ બધું એને આખો દિવસ બનાવ્યા જ કર્યું છે. તો જોઈએ હવે આજે નવા ટોયમાંથી શું બનાવે છે. તો કંઈ નહીં, અમારા દક્ષુભાઈ બહુ ભૂખ્યા થયા છે, ચાલો એને જમવાનું આપી દો. અને આજે અમારા સાસુમાં ગયા છે એમના જેઠાણીને મળવા, સ્પેશિયલ 2 દિવસ ત્યાં જ રહેવાના છે. તો કંઈ નહીં, ચાલો જમી લઈએ. મારા જેનીશભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને સવારે એને જે કંઈક બોટ બનાવી હતી એ મેં તોડીને ડબ્બામાં ભરી દીધી. તો ભાઈ ગુસ્સો કરે છે કે આવું કેમ કર્યું. અને એને પપ્પા મોઢામાં કેમ નાખે છે ભાઈ? જતું રહે મોઢામાં ઇન્હેલ કરે. અને આમ જો મારી સામુ જો, પપ્પા તારી માટે કંઈક સરપ્રાઈઝ લાયા છે. કશે પણ તારા માટે એક સરપ્રાઈઝ. સોની આ ખુશી યા ફ્રીજમાં ના હોય સરપ્રાઈઝ, ફ્રીજમાં ના હોય લા અલા ફ્રીજમાં ના હોય સરપ્રાઈઝ. બાબા હિન્ટ નહીં આપો. હિન્ટ નહીં હિન્ટ આપો, હિન્ટ આપો. કહું ઉપર. ઓ મને કીધું હિન્ટ આપવા. હોલમાં નથી. હોલ અને કિચનમાં નથી. હોલ કિચનમાં નથી. ઓકે, બેડરૂમમાં છે. અલા બેડરૂમમાં. બંને આપણે થોડી કીધું કે બહાર બેડરૂમ. આય હા મેં બેડ સાફ કર્યો તો દક્ષ તે બગાડ નાખ્યો. બોલ સાચું બોલ, તે જ બગાડ્યો ને. અલા કેમ આવ અલા શોધો તમારું ઓ ભાઈ એની સામે સરપ્રાઈઝ. તારી સામે સરપ્રાઈઝ છે તો બી નથી સરપ્રાઈઝ છે જેનીશ માટે. આટલા એરિયામાં જ છે, બીજે કશે જ નથી. એ હવે તારે દિમાગ લગાવવાનું છે કે આ એસી ની ઉપર બી હોય. ના એસી ની ઉપર નથી. એસી ની ઉપર નથી લા, કશું નથી એસી ની ઉપર. એને તને જો હિન્ટ આપી છે, આ મતલબ ગોદડાની પાછળ કે ગમે ને હશે. દેખાય ના, ટોયલેટમાં ન હોય લા. હું દક્ષુ બિચારાને એવું કે ટોયલેટમાં મોકલે છે. પાસ ના જાતે શોધવા દે, જાતે શોધ. જેની સામે અમાર જેની ના એમાં નથી. જેની સામે આવું એ છે ને ગિફ્ટ પેક છે, અને એ બી પર્પલ કલર નું રેપર છે. એ બી તારે હિન્ટ આપી દીધી. હલાતું તો જો હાય કેવું કરે છે. ત્યાં ન હોય, મોટું ગિફ્ટ છે, નાનું નથી. મને લાગે છે કે આમાં પાછળ જ હશે. એ એવું ના પાડ. હાય ગોદડા ના પાડી. જો બાપા ગાઈસ, જો બાપા. ઓ રે જેનુડા દક્ષુ આ નહીં ચાલે. હા પાસ મેં કીધું નથી એટલે નથી. વાત કરતા હું તમને શું કીધું. આ નથી પણ નથી એમાં. આ ગોદડા મૂકો ના આપીશ, કશું ના આપીશ. આ પહેલા ગોદડા મુકાય. મેં લઈ લઉં છું. જ્યાં આવું ત્યાં ગોદડા મુકાય પહેલા. ગોદરા મૂકી દે. ત્યાં ત્યાં મૂકી દે. ગોદડા મૂક. નહીં આપું. નહીં આપતો દક્ષ. નહીં આપતો. ગોદડા નહીં મૂકે ને ત્યાં સુધી નહીં મારા પાસે આપતો. છે. મારી એરિયામાં જ છે મને. તારા એરિયામાં જ છે. હા પણ એક સેકન્ડ પહેલા આપી દો. તને સમજાવી આપો. હા ગોદડા મૂકો પહેલા. ગોદડા મૂકો પછી ના સામેથી ન. સામેથી નહીં તો પછી બેડ ખોલવો પડશે. બેડમાં છે તો ક્યાં તાળી છે તે? આમાં આખી રૂમમાં છે. નહીં તું ત્યાં બહાર જાની. નહીં મમ્માને કેવું છું બ્લોગમાં બધાને ખબર તો પડી જઈએ. આમાં મેં બહાર જાઉં. આટલું તો મેં કરી લેવું. દક્ષુ બહાર જાય છે. હવે મને જેનું બહાર જાય છે દક્ષુભાઈ હિન્ટ આપે છે મને. ઓહ યસ મને ખબર પડી ગઈ ક્યાં છે જેનું. આ નથી એમાં પણ. હવે હું તને હિન્ટ આપું. ચાલ મળી ગઈ જેનુને સરપ્રાઈઝ મળી ગઈ. જેનુભાઈ શું સરપ્રાઈઝ છે? અનબોક્સિંગ કરો. ચાલો બહાર જઈને અનબોક્સિંગ કરીએ પપ્પા સામે. ચાલો. નહીં મારા માટે વિશે. ખુશ થઈ ગયા લા. અમારા જેનુભાઈ ખુશ થઈ ગયા. દક્ષુ તારી બી ગિફ્ટ છે ગાઈસ. દક્ષુની બી ગિફ્ટ છે. કોણ આવ્યો છે અત્યારે? હા બહાર જ છે. હા મીનાબેન વાસણ એમ તો પડ્યા છે થોડા, બીજા આપું છું. જમાઈ ગયું છે પણ વાસણ મૂકવાનું બાકી છે. તો અમારા જેનીશભાઈ ગિફ્ટ અનબોક્સિંગ કરી રહ્યા છે ગાઈસ. અમારા જેનીશભાઈ જોઈને ખુશ થઈ મને બી જશે. નહીં ખબર ગિફ્ટમાં હું અને તારા ગિફ્ટમાં શું છે? માઇનક્રાફ્ટ આવડવાનું જ તને જોઈન કરતા બધું. હું છે.
જો જેનુભાઈ પીસ કેટલા છે ગણી લેજે કે પીસ ખોવાય ભાઈ પપ્પાને થેન્ક યુ તક તે ખાલી રાત્રે એક જ વાર કીધું છે પપ્પાને કે પપ્પા મને નવું લઈ આપો તો પપ્પા સ્કૂલેથી લઈને આવ્યા બોલો વાહ જેનુભાઈ વાહ હવે અમારા જેનુભાઈ અનબોક્સિંગ કરશે ગિફ્ટ ગાઈસ પણ જેનું અલગ છે આ એવું કે છે પપ્પા અલગ છે તો બનાવશે એમાં એનું બધું બાજુમાં આપેલા છે દોરવાનું હા નહીં તો આપણે છે ને આ 2016 માં લીધેલું ચપ્પુ મૂકી દે સ્ટ્રાઇક આવી જશે ચપ્પુ મૂકી દે પેલી બાજુથી ખોલ ને બસ એ ફાડી નાખ આખું ફાડી નાખ ખેંચી નાખ એ પછી આ સ્ટોક નથી 2016 માં લીધેલું ને એટલે અલા ગિફ્ટ એ બિચારાથી તૂટતું નહીં જો ને કેટલી મહેનત કરે છે અને અમે જસ્ટ જમીને ઊભા થયા આજે દાલ ફ્રાય રાઈસ બનાવી હતી મારી માટે પપ્પા તારા માટે ખીચડી બનાવી છે ફટાફટ બતાવો કોને જવું પપ્પા મોડું થાય છે ખોલ ને ફટાફટ પેલા આંટી આવી ગયા વાસણ ઘસવા અમારે વાસણ કાઢવા છે બહાર સેલો ટેપ ખોલવાની હા સેલો ટેપ ઓટોમેટિક ખોલ ચાલો ગાઈસ ફાઇનલી ગિફ્ટ અનબોક્સિંગ થઈ ગયું છે ધન ધન વાવ અમાર જેનુભાઈનું જે જોઈતું હતું એ ફેવરેટ આવી ગયું છે ગાઈસ એનું 500 રૂપિયાનું છે 550 જેનું 500 રૂપિયાનું આવ્યું મારવાનું. તારું 550 તારું નાનું છે જેનું પૈસા વસૂલ કરશે તારા પૈસા વેસ્ટ છે હું મોઢે કહી દઉં શું ભાઈ તારા પૈસા વેસ્ટ છે જેનું પૈસા વસૂલ કરશે હે જેનું કેટલા પીસ છે ગણી કાઢ જેનું પૈસા વસૂલ કરશે મારે ઓહો જેનું આ બધું બનશે જો 120 પીસ છે જાનો 120 આ મન છે આ મન છે આ મન કે છે ઘર બનશે આ મન છે આ મન છે પછી આ મન છે પછી આ મન છે બધું તું પછી જોઈ આ જોઈને મન બનાવજે બધું તું જોઈ જોઈને બનાવજે પછી આપણે ગાઈસ ને બતાવીશું કે અમારા જેનિશભાઈએ જો ગાઈસ બધું બનાવ્યું એને જો મારું અમારા દક્ષુભાઈ નું મેં મંત્ર બનાવ્યું. છે તું સ્કૂલે ટ્યુશન થી આવીને મેં બનાવજે સ્કેલેટન નું દેખાય જો લે બંને બના લે બધાય તારું પેલું બનાવજો તું બી બનાવજે ખોલો ખોલો ચાલો ચાલો ખોલો જલ્દી અહીંયાથી ખોલવાનું આ ઢાંકણું જો છે લખતું આ રીતે બનાવો પેલી નીચે આવું છે આવું આ ઢાંકણું છે આમાં દક્ષુભાઈને આવું બનાવવાનું લે બનાવજે આ ખુલી ગયું ભાઈ સાહેબ અલગ અલગ બહુ જ છે આ તો પિંક હોય છે આમાં તો પિંક છે બધા કલરે કલર છે જેનું આ અલગ છે પણ હા પેલા આડા છે ને આ ઊભા છે હા મજા જ આવે બસ એટલી જ છે અરે વાહ ડાયરી બી આ ડાયરી બી નીકળી ઓ ભાઈ હવે તું આ જરૂરી આ આ જેનું બો 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 જો બનાવશે આમાં જેનુભાઈ બરાબર બધું એને એક મિનિટ તો જેની મતલબ આમ ડેકોરેશન આમથી કરવું હા ડેકોરેશન આમથી કરજે હા ને તો બે માણસ બને રોબોટ રોબોટ બી બને છે જેનું બધું બનાવશે અમારા જેનિશભાઈ ગાઈસ હજી હજી અંદર બી ખુલે છે જો લાઈક ખોલો ચાલો હું પહેલા વાસણ કાઢી દઉં બસ આટલું જ છે બસ આટલું જ છે સારું ચાલો તો ગાઈસ અમારા જેનુભાઈનું ન્યૂ ટોય બનાવવામાં થોડા ભાઈ કન્ફ્યુઝ છે તો હવે ભાઈ મોબાઈલમાં યુટ્યુબ કરશે યુટ્યુબમાં જોશે કઈ રીતે શું બનાવવાનું પછી ભાઈ બનાવશે હે ને બેટો પહેલાં સર્ચ તો કર યુટ્યુબમાં સર્ચ કર હેક્સા બ્લોગ્સ એટલે તને બધી ખબર પડી જશે અને બધા બ્લોગ ભાઈએ કાઉન્ટ કરી લીધા 120 કમ્પ્લીટ છે થયું બતાય ફિટ થાય છે ના તું એકવાર નજર કરી લઉં એમ કહું છું બેટા હા થયું અને ભાઈને હવે ખીચડી અને છાશ ખવડાવું છું અને ભાઈ બ્લોગ રમશે ને મમ્મા જમાડશે અમારા જેનિશભાઈએ ફાઇનલી ડમ્પર બનાવ્યું ડમ્પર બનાવ્યા પછી એ ભાઈને થોડું ફિનિશિંગમાં લોચા લાગ્યા તો અત્યારે ઉદાસ થઈને મને કહે છે કે મમ્મા આવું લાવવાનું હતું તો મેં કીધું કંઈ નહીં હું તને આવતા મહિને લઈ આપીશ તો ભાઈ શું કહે છે ખબર છે કે તમે મને લઈ આપશો તો પપ્પા ઉદાસ થઈ જશે ને કેમ કે આ એના પપ્પાએ લઈ આપ્યું છે અને હવે હું આવું લઈ આપીશ તો એના પપ્પાની ચિંતા થાય છે કે પપ્પા ઉદાસ થઈ જશે બપ્પાને આવું નહીં લાવે એમાં રડવા શું બેસે છે પણ ગાઈસ જોયું હા એવું હું તને લઈ આપીશ ને હવે તારી બર્થડે આવવાની ને ત્યારે ક્યાં જોઈએ એવું નહીં ભાઈ આનાથી બધું હજી બહુ બધું બનાવવાનું છે જો આ બધું બહુ પડ્યું છે બધું બહુ બનાવવાનું છે બેટા મને ત્યાં જોઈએ છે અત્યારે થોડી લાવ પપ્પા 500 રૂપિયાનું આ લાયા ના સોરી રમવું હોય તો રમો ને તો કઈ નહીં. 400 અને રૂપિયા આટલું સરસ ડમ્પર તો તે બનાવ્યું પણ હવે મને બીજું નહીં બીજું પૈસા નહીં તમારા પાછા પૈસા નહીં ખર્ચવા અમાર ભાઈ ના મને આપો આ તો તે આવી રીતે આ ડમ્પર બનાવ્યું એટલે લૂઝ લાગે બાકી તો બીજું બનાવ મસ્ત બનશે મને બીજું નહીં આપો નહીં મળે ચા
કે પૈસા ઝાડ છે તમે બધું નવું નવું લઈ આપી અમે હા વારી મેં પપ્પાને કીધું કે જેનિસને જોઈએ ને એવું જ લાવો પણ પપ્પા બી એ એમના હિસાબે લાવે ને એટલે આવા જ લોચા થાય હા અત્યારે નવું લઈ આપું પૈસાનું ઝાડ છે જ નવું લઈ આપીએ તને અમે હવે આ છે એનાથી રમો તો શું આને ફેંકી દેવાનું હવે આને ફેંકી દેવાનું બહુ પાછો તે હો નવું કઈથી લઈ આપીએ ના રે ભાઈ હાર કઈ ના મળે તું ગમે તે હે તો પછી ટ્યુશન ઉપડો જાઓ નીકળો ટ્યુશન જાઓ ચલો ઉતારું છું ગાઈસ અમારા જેનિશભાઈના ટોય ન ગમ્યા એટલે ભાઈને રડવું આવે છે કે આવું નહોતું લાવવાનું પેલું લાવવાનું હતું પણ એના પપ્પા આવું લઈ આવ્યા હવે કરવું શું કાંઈ વાંધો નહીં રડવા દો ભાઈને ટોય નહીં મળે રમવું હોય તો રમશે નહીં રમવું હોય તો કાંઈ નહીં શું છે એમાં રડવા હું બેહે છે ગાઈઝ મેં જેનિસને છે ને દૂધ લેવા મોકલ્યો અમારે નીચે ખાખરાવાળા બહેન છે ત્યાં તો મેં એને 30 રૂપિયા આપ્યા હતા 35 રૂપિયા આપ્યા હતા તો મેં એને કીધું જા તું નીચે ચોથા માળે ન હોય ને તો ગીતાવારીમાં જજે તો એમાં 10ની નોટ ફાટલી હતી તો ગીતાબેને છે ને 20 રૂપિયા લઈ લીધા 15 રૂપિયા બાકી રાખ્યા 15 રૂપિયા બાકી કેવી રીતે રાખ્યા ખબર છે અમારે જેનિસભાઈનું ખાતું ચાલે જ ત્યાં તું ક્યારે ખાતું ખોલાઈ આવ્યો મને એ તો બે ગીતાબેન વાળા તને ઓળખે છે કેવી રીતે ઓળખે છે બધું લેવા નહીં જતો શું શું લેવા જતો તો તું મેં ચટકા બટાકા લેવા જતો તો પછી પાણી લેવા જતો તો એટલે એ તને ઓળખે છે એટલે તારા ખાતામાં લખી દીધા હે દક્ષુ ખાતું દક્ષુ વિચાર કર જેનિસ તું ખાતું દુકાનમાં ચાલે છે તો વિચાર કર ગીતાબેન ને 11 રૂપિયા અત્યારે જ આપી આવ જાતું આપણે ખાતું બંધ કરવાનું છે ભાઈ તારું આપણે બીજે રહેવા જવાનું છે જો મારી વાત સાંભળજો મેં ઇસ્ત્રીનું ખાતું બંધ કરાવી દીધું બરાબર હવે દૂધનું ખાતું હું 25 તારીખે બંધ કરાવી દઈશ ઓકે પછી બસ આપણા તો 2 જ ખાતા ચાલે છે 2 ખાતા બંધ કરાવી દઈશું હવે આપણે બીજે રહેવા જવાના એટલે બધાના પૈસા ચૂકવીને જવું પડે ને તો તું તારા ખાતાના પૈસા ચૂકવે 11 રૂપિયા જા દૂધ ફાટી જશે લાય તો 11 રૂપિયા તારા માથે પડશે બિચારીએ તને બાકીમાં આપ્યું સારું કહેવાય જા 11 રૂપિયા આપ્યા બેટા જા બહુ ડાયો દીકો દક્ષુ ગજબ આઈટમ છે ખાતું છે એનું બોલ ખાતું ક્યારે ખોલાયું તો તે એમને શું કીધું મારા ખાતામાં લખી દો જા તાર ખાતું બંધ કરાય હું તો 11 રૂપિયા આપું જા ગાઈસ અમાર જેનિસભાઈનું ખાતું ચાલે છે બોલો મને તો જો આંખોમાંથી પાણી આવી ગયા એટલું હસવું આવે પહેલાં તો મેં છે ને બરાબર હસી લીધું અને પછી મેં બ્લોગ ચાલુ કર્યો ગાઈસ આ સવારે પ્રતિક બિચારા સરપ્રાઈઝ લાયા ગિફ્ટ લાયા પણ અમારા જેનિશભાઈએ એકવાર રમ્યું ને પછી તો બપોરે જે રડ્યો છે થોડી ક્લિપ તમને જોવા મળી હશે પછી એને મને બ્લોગ જ ના બનાવવા દીધો 1.5-2 કલાક રડ્યો છે કે મને આવું નહોતું જોઈતું મને જે મારું ઓરિજિનલ છે ને એ જ મને લઈ આપો એના પપ્પા એને સરપ્રાઈઝ આપી છે જોઈતું બી નથી અને પાછા એના પપ્પા ઉદાસ થઈ જાય એ બી એને ટેન્શન છે મને કે તમે મને બીજું લઈ આપશો તો પપ્પા ઉદાસ થઈ જશે અલા મેં કીધું તારે જોઈતું નથી બીજું લાવવું નથી પપ્પાનો ઉદાસ ચહેરો નથી જોવો તો તારે કરવું છે શું તો અત્યારે ડિસાઈડ કર્યું છે હમણાં જમીને અમે આ જો પાછું આપવા જઈશું પેકિંગના 50 રૂપિયા એમને કાપવા હોય તો કાપી લે પાછું લે તો હા લગભગ તો લઈ જ લેશે કેમ કે પાછળ પોગો છે ને ત્યાંથી અમે બધું લાવીએ અને પ્રતિક આખા ટ્યુશનની બધી પ્રિન્ટો ત્યાં જ કરાવે એટલે અમને ઓળખે જ છે જો બદલી આપશે તો બદલાઈ આવીશું અને નહીં બદલી આપે તો હરી